અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે। તો ચાલો જાણીએ કૃષ્ણએ કોને કહ્યું ઈશ્વર બની જાય છે ભક્તના રક્ષા કવચ। ઈશ્વર કઈ રીતે પોતાના ભક્તોના કષ્ટો સમેટી લે છે, મહાભારતના એક અદ્ભુત પ્રસંગથી જાણીએ। ઈશ્વર શબ્દ એક એવી પરમશક્તિ પ્રત્યે સંબોધન છે જે તમારા આત્માની શક્તિને પોષે છે। સંસારના વિવિધ ધર્મોમાં ઈશ્વરને અનેક નામોથી ઓળખવામાં આવે છે। તેને ભલે ગમે તે નામથી બોલાવીએ પરંતુ તે સર્વોચ્ચ સત્તા છે જે આ સંસાર અને તેના રહેવાસીઓ અર્થાત આપણે ન માત્ર પોષે છે પરંતુ દરેક સંકટમાં આપનું રક્ષણ પણ કરે છે। ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખનાર વ્યક્તિ જીવનની મુશ્કેલીઓને પણ ધીરજથી પાર કરી લે છે, કારણ કે તે જાણે છે કે આજે નહીં તો કાલે ઈશ્વર તેમની રક્ષા કરશે જ। અને વિશ્વાસ માનો, ઈશ્વર પોતાના ભક્તની ચિંતા તેનાથી પણ વધુ કરે છે। ઈશ્વર કઈ રીતે પોતાના ભક્તોના કષ્ટો સમેટી લે છે, મહાભારતના એક અદ્ભુત પ્રસંગથી જાણીએ। હનુમાનજીએ રક્ષા કવચનું વચન આપ્યું। મહાભારતના યુદ્ધનો આરંભ થતા પહેલા અર્જુને શ્રીકૃષ્ણને પોતાના સારથી બનવા માટે પ્રાર્થના કરી હતી અને તેમને સહર્ષ સારથી બનવાનું સ્વીકારી પણ લીધું હતું। આ ક્રમમાં જ્યારે યુદ્ધનો આરંભ થવાનો હતો અને અર્જુનને રથ પર સવાર થઈને યુદ્ધ ભૂમિમાં જવાનું હતું ત્યારે શ્રી કૃષ્ણએ તેમને કહ્યું કે રથ પર ચડતા પહેલા હનુમાનજીનું આવાહન કરો અને તેમને રથન ધ્વજા પર બિરાજવા અને રક્ષા કરવાની વિનંતી કરો। અર્જુને તરત જ હનુમાનજીને પ્રાર્થના કરી અને હનુમાનજીએ રક્ષા કવચનું વચન આપ્યું। ત્યારબાદ પહેલા શ્રીકૃષ્ણ અને પછી અર્જુન રથ પર બિરાજમાન થયા। બધા જાણે છે કે યુદ્ધમાં પાંડવો વિજયી થયા અને કૌરવોનો સમૂળગો નાશ થઈ ગયો અને આ સફળતાનો શ્રેય પણ મુખ્ય પાત્ર અર્જુનને મળ્યો। શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા। આ વિજયનું મુખ્ય રહસ્ય અર્જુનના રથમાં સમાયેલું હતું। વાસ્તવમાં શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર હતા અને તેમની સાથે શેષનાગ દરેક યુગમાં અવતરિત થઈને દરેક કામમાં સહયોગી રહેતા હતા। શ્રી કૃષ્ણના સારથી પદ સંભાળતા જ તેમના દરેક અવતારના પરમ સખા શેષનાગે હંમેશાની જેમ પોતાની ભૂમિકા સંભાળી લીધી હતી। શેષનાગ અદૃશ્ય રૂપેરની પાછળ બિરાજિત હતા અને પૃષ્ઠભાગની રક્ષાનો ભાર તેમને સંભાળીને રાખ્યો હતો। આકાશ માર્ગથી થતા આક્રમણની રક્ષા માટે શ્રી કૃષ્ણે હનુમાનજીને આમંત્રિત કરી દીધા હતા। હે ભગવાન, પહેલા તમે ઉતરો, પછી હું તમારા પછી ઉતરું છું। યુદ્ધમાં વિજયી થવા ઉપરાંત અર્જુને શ્રી કૃષ્ણને વિનંતી કરી કે હે ભગવાન, પહેલા તમે ઉતરો પછી હું તમારા પછી ઉતરું છું। ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પાર્થ, રથમાંથી પહેલા તારે જ ઉતરવું પડશે કારણ કે આમાં એક રહસ્ય સમાયેલું છે। આનું વિવરણ હું તમે પછી કહીશ। ભગવાનની વાત માનીને અર્જુન પહેલા રથમાંથી ઉતરી ગયા અને પછી શ્રી કૃષ્ણ ઉતર્યા। ભગવાનના ઉતરતા જ રથ સળગવા લાગ્યો અને પળવારમાં રાખ બની ગયો। અર્જુન આ દ્રશ્યને જોઈને હતપ્રભ થઈ ગયા। ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, હે અર્જુન, કૌરવ પક્ષમાં એકથી એક મહારથીઓના દિવ્યાસ્ત્રોના પ્રહારથી આ રથ તો પ્રારંભથી જ આ ગતિને પ્રાપ્ત કરી ચૂક્યો હતો। વાસ્તવમાં ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય જેવા મહારથીઓની સામે કોઈ વાહન ટકી જ ન શકે। આ રથ અત્યાર સુધી શેષનાગ, હનુમાનજી અને મારી શક્તિના કવચથી સુરક્ષિત હતો અને તારી રક્ષા કરી રહ્યો હતો। આ સત્ય છે દોસ્તો। ભક્ત ભગવાનને પોતાના સંતાનની જેમ પ્રિય હોય છે। જે રીતે માતા પિતા પોતાના સંતાનની રક્ષા કરે માટે સદા તત્પર રહે છે, એ જ રીતે ભગવાન ભક્તની ચિંતા તેનાથી પહેલા કરે છે। બસ તમારા મનમાં વિશ્વાસ હોવો જોઈએ તો ભગવાન સદા તમારી રક્ષા કરશે। તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો।